ગાંધીનગર જીએમસી ઓફિસ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓનો હલ્લાબોલ જોવા મળ્યો। કોંગ્રેસના કાર્યકર્તાઓ કમિશનરની ઓફિસ ઘેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ અઠવાડિયા પહેલા લાંચ લેતા ઝડપાયેલા જીએમસી અધિકારી વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી ન થવી હોવાનું જણાવાયું છે। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભ્રષ્ટાચાર સામે તંત્ર મૌન ધારણ કરી રહ્યું છે। વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ નકલી નોટો ઉડાડી ભ્રષ્ટાચાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। આ ઉપરાંત મેયરની ગાડી ઉપર ભ્રષ્ટાચાર લખેલા સ્ટીકર લગાવવામાં આવ્યા હતા અને શાસક પક્ષના નેતાઓની ગાડીઓ પર પણ આવા સ્ટીકર ચોંટાડવામાં આવ્યા હતા। બોરિંગ આ ગાંધીનગર જીએમસી છે, એમને એક ઓર્ગેનાઇઝ રીતે આખા ભ્રષ્ટાચારનું નેટવર્કિંગ કર્યું છે। 4 દિવસ પહેલા જ આસિસ્ટન્ટ કમિશનર કક્ષાનો અધિકારી જો લાંચ લેતા પકડાયો હોય એસીબીના સરકારી અધિકારીની સાક્ષીમાં, તો એનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ। કોના અવેજમાં, કયા કાર્ય માટે, કયા અધિકારીની સૂચનાથી એ આ કમિશન લીધું હતું એણે અને આ ભ્રષ્ટાચાર કર્યો હતો અને કયો પદ અધિકારી એમાં ઇન્વોલ્વ છે, આનો નાર્કો ટેસ્ટ દ્વારા એનું પરિણામ આપવું જોઈએ। આજે તમે જુઓ છો કરોડો ને ખરબો રૂપિયાના ખર્ચે જે ટેક્સના પૈસા છે એનાથી આ બનેલું બિલ્ડિંગ અને કરોડો ને ખરબો રૂપિયા જે પોતાની અયાસીમાં વાપરે છે એવા પદાધિકારીઓ, આજે એમાંથી ન તો પદાધિકારી હાજર છે, ન તો કોઈ કર્મચારી હાજર છે, ના કોઈ ડેપ્યુટી કમિશનર કે ના કોઈ કમિશનર, ના કોઈ ચૂંટાયેલો અધિકારી અત્યારે કોર્પોરેશનમાં સવારના 11 વાગે હાજર છે। આ પરિસ્થિતિની નિર્માણ એમણે કર્યું છે। માત્ર રાત્રે પોતાની ખાનગી પાર્ટીઓ કરવી અને ત્યાં આ તોડબાજી કરવી, એના સિવાયનો કોઈ વહીવટ ગાંધીનગર મહાનગરપાલિકામાં થતો નથી। એનો આ નમૂનો છે। આપ કેબિનોમાં જાઓ,